અમારી દુકાન ચાલુ કરી હતી, બરાબર. એક એક કરીને અમે પેઢી દર પેઢી આ લસ્સીનો ધંધો ચલાવતા રહીએ છીએ, બરાબર. અને એ ધંધો અમારો ચાલુ જ છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલુ થઈ ગઈ છે આવવાની. ચોથી પેઢી. मैडम जूस लस्सी आइसक्रीम शेक फालूदा मैडम मैडम लारे लपको लस्सी पीछे खाली है उपवास का बताओ हाँ उपवास का मिलेगा અમારા દાદાજી આવ્યા હતા પાકિસ્તાનથી, અચ્છા. પછી અહીંયા આવ્યા પછી અમે નાની નાની કેબિનો લઈને બનાવ્યું હતું, લસ્સી બનાવવાનો ધંધો ચાલુ કર્યો હતો. જો મસ્ત મજાની લારી છે અને ઉપર લચ્છી છે અને ઉપર ફાલુદા છે. તો પહેલાં તો આપણે અહીંયાની ફેવરેટ લચ્છી એમનો ટેસ્ટ માણશું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સુખસાગર બરોડામાં અને સુખસાગર નદી સામે છે, સુસાગર તળાવ એક્ઝેક્ટ સામે. અને અહીંયા તમે આવશો ને એટલે તમને અહીંયા એવું જ લાગશે કે હું ભાઈ મુંબઈ સેન્ટરમાં આવી ગયો છું, એવું તમને ફિલિંગ થશે. ને અત્યારે અમે ખાસ આવ્યા છીએ અહીંયાની ફેમસ લચ્છી લારી લપ્પાની પ્રખ્યાત એવી લચ્છી 1949થી શરૂઆત છે અને તમારી સેવામાં અપરંપાર છે એવા આપણા લારી લપ્પા લચ્છીવાળા. આપણે જે ઠંડુ ઉનાળા સિઝન છે, ગરમી પણ તમે જોવો છો, અમારા વિજયભાઈ ખાસ લઈ આવ્યા છે બરોડામાં. અહીંયાની લચ્છીની શું વિશેષતા છે? અહીંયા લચ્છી એટલે લારી લપ્પા એટલે બરોડામાં કોઈ પણને પૂછો ને તો લસ્સીમાં સૌથી જૂનામાં જૂના ના. અને લચ્છી એટલે આઈસ્ક્રીમ લચ્છી તમે ખાલી વસ્તુ જો. અહીંયાનું એડ્રેસ આપણું સુખસાગર તળાવ, પદ્માવતી કોમ્પ્લેક્સ છે ને, સુખસાગર તળાવની એક્ઝેક્ટ સામે પદ્માવતી પદ્માવતી શોપિંગ સેન્ટરની વચ્ચે. અહીંયાથી તમે આ જુઓ મોલ જોઈ લો આખો, કે તમને એવું જ લાગશે કે ભાઈ મુંબઈ સેન્ટરની અંદર આપણે અંદર ફરતા હોય અને મસ્ત મજાની શોપ હોય. અને અહીંયા શોપ છે અને અહીંયા આપણી સાથે ભાઈ છે, તો આપણે એમની સાથે મળીએ. આજે લાઈવ જ ચાલુ રાખીએ. કેમ છો સાહેબ, મજામાં? આજે ખાસ તમારી જે લારી લપ્પાની લચ્છી ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી અહીંયા ફેમસ છે, તો સાહેબ એનું રીઝન? આમ તો હમણાં રીઝન તો કશું નથી, હા, પણ અમારા બાપ દાદાજી અમારી દુકાન ચાલુ કરી હતી, બરાબર. અને એક એક કરીને અમે પેઢી દર પેઢી આ લસ્સીનો ધંધો ચલાવતા રહીએ છીએ, બરાબર. અને એ ધંધો અમારો ચાલુ જ છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલુ થઈ ગઈ છે આવવાની. ચોથી પેઢી. અને સાહેબ તમે મૂળ અહીંયાના જ કે? હું અહીંનો જ છું, હા, અને અમારા દાદાજી આવ્યા હતા પાકિસ્તાનથી, અચ્છા. પછી અહીંયા આવ્યા પછી અમે નાની નાની કેબિનો લઈને બનાવ્યું હતું, લસ્સી બનાવવાનો ધંધો ચાલુ કર્યો હતો. બરાબર, સામે છે એ બરાબર. વખતથી અમારું બિઝનેસ ચાલુ જ છે. ઓકે, તો અહીંયા તમારી કેટલી બ્રાન્ડ છે? પછી કોમ્પ્લેક્સ બંધાયું, એમાં દુકાન લીધી તો એનું એ જ ચાલે. અહીંયા સેટલ થઈ ગયું. હા, અત્યારે બીજી તમારા સિવાય કોઈ બ્રાન્ડ ખરા બીજી અમારી બ્રાન્ચ છે રાજુપટ્ટી સમોસાવાળો, અહીંયાથી ફેમસ હા. છે. એની બાજુમાં અમારી બીજી બ્રાન્ચ છે, ઓકે, સુસાગરના કિનારા પર મહારાણી સ્કૂલની બાજુ. ઓકે. એક અહીંયા છે પદ્માવતી શોપિંગ સેન્ટર 131, અને ત્યાં મહારાણી સ્કૂલની બાજુમાં એટલે જૂનામાં જૂનું આ. જૂનામાં જૂના. ઓકે, આપનું નામ શું છે? મારું નામ વિજય કલવાણી છે. વિજયભાઈ. અને લચ્છી સિવાય બીજું અહીંયા તમારી લસ્સી પાસે? મળે, ફાલુદા મળે, ફ્રેશ જ્યુસ છે, આઈસ્ક્રીમ છે, ટોટલી બધું ફ્રેશ અને તમારી સામે જ બને, ઓકે, લાઈવ જ બનાવી લાઈવ જ નાખો. બનાવી નાખે. તો આજે એમને તમારી જે ફેમસ લચ્છી અહીંયાની પ્રખ્યાત છે. લસ્સી તમને પીવડાવું, તમને 2-3 જાતની અલગ અલગ ટેસ્ટ કરાવું. ભાઈ તમે લારી લપ્પા લચ્છીની અંદર આવો ત્યારે અહીંયા પદ્માવતી કોમ્પ્લેક્સ છે ને અહીંયા ઘણા બધા બપોરના ટાઈમમાં લોકો એટલી ભીડ હોય છે અહીંયા કે લોકો આવે છે ને ગરમીના રેપઝેપ ખાતા હોય છે, એટલે ઠંડુ પીવું હોય તો લારી લપ્પાની લચ્છી અહીંયા પી લ્યો. અલગ અલગ ફ્લેવરની અંદર છે. 1949થી શરૂઆત કરી છે અને અહીંયા બેસવાની સુવિધા સારી છે. અને વિજયભાઈ અહીંયાના ઓનર છે, કન્ટિન્યુ ચાલુ જોતું હોય છે. ફેમિલી સાથે આવો, એન્જોય કરો. અને આની અહીંયા ફ્લેવર જોઈ લો તમે, રોજ લસ્સી, સોલ્ટ લચ્છી, ફ્લેવર લચ્છી, મેંગો લચ્છી, ચોકલેટ લચ્છી, ઘણી બધી વસ્તુ. બાકી એના સિવાય તમને અહીંયા ડ્રાયફ્રૂટ, ફાલુદા, ઉપવાસ કોઈ જે આવે તો ઉપવાસ માટેની પણ લચ્છી. સ્પેશિયલ લસ્સી બનાવું છું. આ કઈ છે સાહેબ લસ્સી? લારી લપ્પા સ્પેશિયલ. લારી લપ્પા સ્પેશિયલ.
આ શું? अल्पेश पहले टेबल दो ક્રીમ ફ્લેવર છે. આ લસ્સી છે અને આ એના ઉપર આઈસ્ક્રીમ છે. આ પ્યોર મલાઈ. હા હા તમને કીધું ને બધી તમારી વસ્તુ તમારી સામે જ બને અચ્છા. અને ફ્રેશ બને. અને સાહેબ તમે જ બનાવો છો અહીંયા? તમે જ બનાવીને કસ્ટમરને આપો છો? વાહ. કાઉન્ટર ઉપર જ પોતે તમે જાતે જ બનાવો છો? જાતે જ બને. બધા જ્યુસ લસ્સી તમારે ફાલુદા. ઓકે. આજે એમને ભીડ નથી માતાજીની દયાથી. હા, હા, એ હા. મહેનત અને કામ કરેલા છે વાહ. એટલે વિજયભાઈ, તમારો પ્રેમ છે ને લોકો પ્રત્યે, લાગણી છે અને લોકોને પ્રેમથી દિલથી. દયા છે માતાજીની યાર. વાહ વાહ, સરસ સરસ સાહેબ. અત્યારે જો આ શું બને છે સાહેબ? કાજુ બદામ લસ્સી. કાજુ બદામ લચ્છી. અત્યારે જો બધાય એકી સાથે 10 ગ્લાસ રાખી દીધા છે વિજયભાઈએ. અને અહીંયા જે લાઈવ બનાવે છે ઓનર પોતે હોવા છતાં પણ અત્યારે અહીંયા ટેબલ ઉપર લચ્છી બનાવે છે. અહીંયાની ફ્લેવર ભાઈ જોશો ને તમે, અલગ અલગ અઢળક આની અંદર ફ્લેવર છે. ઉપરથી જે આ બદામનો છોલ છે, કાજુ નાખી દીધા છે, જોરદાર. વિજયભાઈ, અહીંયા સાથે ને સાથે જ્યુસ છે, મોસંબીનું જ્યુસ છે અહીંયા, ઓરેન્જ જ્યુસ. આ બધા પાર્સલ છે? ઓકે. પાર્સલ પણ અહીંયા થઈ જાય? ઓકે. અલગ અલગ ફ્લેવર, મોસંબી, સંતરા. ઘરે બેઠા તમે ઓર્ડર આપી શકો છો. ઝોમેટો, સ્વિગી, બેવ. સ્વિગી, ઝોમેટોમાં પણ છે? અચ્છા. આપણા નંબર શું છે સાહેબ? કોન્ટેક્ટ નંબર? પદ્માવતી શોપિંગ સેન્ટર, શોપ નંબર 131. આપણા કોન્ટેક્ટ નંબર? 9909272945. ઓકે. વિજયભાઈનો તમારો નંબર છે અને ફોન કરીને પણ અહીંયા આવી શકો છો. ઓકે, થેન્ક યુ. અત્યારે આપણી લારી લપ્પાની લચ્છી આવી ગઈ છે. લચ્છી પણ આવી ગઈ છે, ફાલુદા પણ છે. એ પણ પાછી લારીની અંદર. લારી છે. લપ્પા. આ લારી છે, ઉપર લપ્પા છે અને આ છે લચ્છી. લારી લપ્પાની સ્પેશિયલ લચ્છી છે અને આ છે ફાલુદા. તો ભાઈ આજે ટેસ્ટિંગ કરવાની છે ને સાથે ઓમભાઈ અને શિવભાઈ. મિત્રો, અત્યારે આપણે જે લારી સાથે લચ્છી આવી ગઈ છે, લારી લપ્પાની લચ્છી. જો મસ્ત મજાની લારી છે અને ઉપર લચ્છી છે અને ઉપર ફાલુદા છે. તો પહેલાં તો આપણે અહીંયાની ફેવરિટ લચ્છી એમનો ટેસ્ટ માણશું, જે અહીંયાની પ્રખ્યાત લચ્છી. હા હા હા, વાહ. જ્યારે આવે ત્યારે મને એમ કે રાજભાઈ તમને સવારના માંડ્યા હતા કે લારી લારી લપ્પાની લપ્પા લચ્છી. જવું હોય આપણે. લારી લપ્પાની લચ્છી. અને આજે મસ્ત મજાની અલગ અલગ ફ્લેવરની અંદર લચ્છી અહીંયા મળે છે. આજે ભાઈ ઉપરથી આઈસ્ક્રીમ નાખી છે. આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ કમ્પ્લીટ. અને સાથે અહીંયા આમનો સ્પેશિયલ રાજભોગ ફાલુદા. કીધું પાકિસ્તાન થી આવેલા એમને શરૂઆત કરે ટોટલ 2 અહીંયા છે રાજુ પટેલ સમોસાની પાસે, મહાલક્ષ્મી કોલેજમાં. મહાલક્ષ્મી કોલેજ પાસે. તો મિત્રો અને અલગ અલગ ફ્લેવરની અંદર લચ્છી મળી જશે. તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.